પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જેઓ નવસારી પહોંચી ચૂક્યા છે। લખપતિ દીદી સાથે તેમણે સંવાદ કર્યો। અંદાજે 30 મિનિટ જેટલો તેમનો સંવાદ ચાલ્યો અને હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો રોડ શો લગભગ 700 મીટર રોડ શો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી યોજી રહ્યા છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રી અને નવસારીના સાંસદ સી.આર. પાટીલ પણ હાજર છે। ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત સાથે પ્રધાનમંત્રીનો આ રોડ શો, જેમાં બંદોબસ્તમાં 3000 મહિલાઓ, 3000 પોલીસ કર્મી હાજર છે। આજે વિશ્વ મહિલા દિવસ છે અને આજના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના બંદોબસ્તમાં મહિલા પોલીસ કર્મીઓ આખા રૂટ ઉપર જોવા મળશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખુલ્લી જીપમાં લોકોનું અભિવાદન ઝીલતા જોવા મળી રહ્યા છે। જીપમાં તેમની સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને સાંસદ સી.આર. પાટીલ પણ હાજર છે અને પ્રધાનમંત્રીનું અહીંયા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। 700 મીટરનો આ રસ્તો છે જ્યાં પ્રધાનમંત્રી રોડ શો કરી રહ્યા છે, અભિવાદન ઝીલતા જોવા મળી રહ્યા છે લોકોનું। અહીંયા બંદોબસ્તમાં માત્ર ને માત્ર મહિલા પોલીસ કર્મી જોવા મળશે અને સાથે 1.5 લાખ જેટલી મહિલાઓ સભા સ્થળ ઉપર હાજર છે, કાર્યક્રમ સ્થળ ઉપર હાજર છે અને અત્યારે પણ જ્યાંથી પણ તેમની આ જીપ પસાર થઈ રહી છે ત્યાં પણ કાર્યકર્તાઓ, ભારતીય જનતા પાર્ટીના મહિલાઓ ખૂબ જ મોટી સંખ્યામાં હાજર છે। એક તરફ સ્ટોલ લગાડવામાં આવ્યા છે તો બીજી તરફ મહિલાઓ છે જે પ્રધાનમંત્રીને જોવા માટે કેટલાય કલાકોથી અહીંયા ઊભી હશે। કાર્યક્રમ સ્થળ સુધી 1.5 લાખ મહિલાઓ પહોંચવાની છે, પણ એ સ્થળ સુધી પહોંચતા પહેલા આ મહિલાઓ પ્રધાનમંત્રીની એક ઝલક જોવા માટે લાંબી લાઈનમાં ઊભી છે, કેટલાય કલાકોથી અહીંયા ઊભી છે અને પ્રધાનમંત્રીનું અહીંયા જોરદાર સ્વાગત આ મહિલાઓ તરફથી કરવામાં આવી રહ્યું છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ અભિવાદન ઝીલતા જોવા મળી રહ્યા છે। લગભગ 30 મિનિટ સુધી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લખપતિ દીદી સાથે સંવાદ કર્યો, 10 મહિલાઓ સાથે પ્રધાનમંત્રીએ સંવાદ કર્યો અને તેમના સંઘર્ષની વાત તેમણે જાણી અને હવે તેઓ પહોંચી રહ્યા છે નવસારીમાં કાર્યક્રમ સ્થળ ઉપર, જ્યાં વાસી બોરસી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આવકારવા માટે ભવ્ય આયોજન થયું છે। દ્રશ્યમાં આપ જોઈ રહ્યા છો, કાર્યક્રમ સ્થળ ઉપર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચી ગયા છે અને 1.5 લાખ જેટલી મહિલાઓ અહીંયા હાજર છે તેવો દાવો કરવામાં આવ્યો છે। ખૂબ જ ઉત્સાહ અને ઉમંગનો માહોલ, કેમ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે તેમની વચ્ચે પહોંચ્યા છે ત્યારે સૌ કોઈ પ્રધાનમંત્રીને આવકારી રહ્યા છે। જે જ્યાં છે ત્યાંથી પ્રધાનમંત્રીને આવકારી રહ્યા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ દરેકનું અભિવાદન ઝીલતા નજરે પડી રહ્યા છે અને આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે બંદોબસ્તમાં કાર્યક્રમ સ્થળની અંદર જેટલી પણ મહિલા પોલીસ કર્મી જે વર્દીમાં છે એ તમામ મહિલાઓ છે। આજે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મહિલાઓને શુભેચ્છાઓ આપી, સાથે જ જ્યાં કાર્યક્રમનું આયોજન કરવાનું છે, એક તો પ્રધાનમંત્રી ખુદ માતૃ વતન છે, ગુજરાતમાં છે, નવસારીમાં તેઓ પહોંચ્યા છે અને આજે વિશ્વ મહિલા દિવસ છે એટલે પ્રધાનમંત્રીના બંદોબસ્તમાં પણ કાર્યક્રમ સ્થળ ઉપર 3000 જેટલી મહિલાઓ હાજર છે। એટલું જ નહીં, 1.5 લાખ જેટલી મહિલાઓ પ્રधानमंत्री सांभळवा माटे तेमने जोवा माटे यहाँ पहुंची है। के साथ यहाँ हम देख पा रहे हैं कैसे हाथ हिलाकर प्रधानमंत्री का स्वागत कर रहे हैं। आज काफ़ी खुश हैं वो प्रधानमंत्री को अपने बीच पाकर।